વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે એક તલાટી 2015ની પરીક્ષામાં પૂછાયેલો દાખલો જોઈશું। અહીંયા આપેલું છે કે એક અર્ધવર્તુળાકાર બગીચાની ત્રિજ્યા 35 મીટર છે, તો બગીચાની કિનારી ફરતી એક આંટો ફરવા ખાલી જગ્યા મીટર ચાલવું પડે। અહીંયા મિત્રો આપણે જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે દોરીએ કે અહીંયા અર્ધવર્તુળાકાર એક બગીચો આપેલો છે, તો અહીંયા હું એક અર્ધવર્તુળાકાર બગીચો દોરી દઉં। આ બગીચાની અંદર અર્ધવર્તુળાકાર કીધું છે એટલે કે અહીંયા એક કેન્દ્ર હોય અને કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર અને કેન્દ્રથી અહીંયા સુધીનું અંતર એને ત્રિજ્યા કહેવાય, જે તમને આપેલી છે 35 મીટર। તો અહીંયા બગીચાની ત્રિજ્યા 35 મીટર આપેલી છે, તો કેન્દ્રથી આ તરફનું અંતર અને કેન્દ્રથી આ તરફનું અંતર 35 મીટર થાય। તો આ પણ 35 થાય અને આ પણ 35 મીટર થાય। હવે આપણે બગીચાની કિનારી ફરતે એક આંટો ફરવા ખાલી જગ્યા મીટર ચાલવું પડે એ શોધવું હોય તો શું કરવાનું જુઓ। તો કાપવું પડતું અંતર કેટલું થાય, તો અહીંયાથી આપણે શરૂ કરીએ। અહીંયાથી શરૂ કરી અને આ અર્ધવર્તુળ ભાગ ફરવાનો અને પછી અહીંયાથી લઈ અહીંયા આવવાનું અને અહીંયાથી છેક આપણે મૂળ શરૂઆત કરી હતી ત્યાં પાછા આવવાનું, એટલે એક આંટો આપણે ફર્યા કહેવાઈએ, બરાબર। તો અહીંયા ટોટલ કેટલું અંતર કાપવું પડે, તો જુઓ અહીંયાથી લઈ અને અહીંયા સુધીનું જે અંતર છે એને અર્ધવર્તુળનો પરિઘ કહેવાય, બરાબર। તો અર્ધવર્તુળના પરિઘ જેટલું અંતર કાપવાનું થાય, પ્લસ બીજું કેટલું થાય, તો અહીંયાથી અહીંયા સુધીનું અને અહીંયાથી અહીંયા સુધીનું, એટલે કે ત્રિજ્યાનું અંતર 2 વાર આપણે કાપવાનું થાય। અથવા તો અહીં એવું ગણીએ કે અહીંયા આખી આ લીટી છે એને વ્યાસ પણ કહેવાય, મતલબ કે ત્રિજ્યાના ડબલ કરીએ એટલું અંતર બીજું વધારાનું કાપવાનું થાય। તો આપણે અહીંયા શોધીએ કે ચાલવું પડતું અંતર કેટલું, ચાલવું પડતું અંતર બરાબર કેટલું, તો અર્ધવર્તુળનો પરિઘ વત્તા આર એટલે એમ કહીએ કે વ્યાસ। તો અહીંયા આપણે ચાલવું પડવું અંતર બરાબર અર્ધવર્તુળનો પરિઘ, અહીંયા હું પરિઘ લખું છું પણ આપણે સમજવાનું છે અર્ધવર્તુળનું, પ્લસ બીજું અંતર કેટલું, તો અહીંયાથી લઈ અહીંયા સુધીનું આર કહેવાય ત્રિજ્યા, અને અહીંયાથી ફરીથી અહીંયા સુધીનું અંતર ત્રિજ્યા કહેવાય, એટલે કે આર વત્તા આર 2 ગુણ્યા આર જેટલું અંતર બીજું થાય। તો આટલું અંતર આપણે અહીંયા ટોટલ કાપવું પડે। તો શોધીએ, ચાલો। અર્ધવર્તુળનો પરિઘ શોધવું હોય તો પહેલાં વર્તુળનો પરિઘ તમને ખ્યાલ હોવો જોઈએ। વર્તુળનો પરિઘ થાય 2 પાઈ આર, તો અર્ધવર્તુળનો કેટલો થાય એનાથી અડધો એટલે કે પાઈ આર થાય, વત્તા 2 ગુણ્યા આર એટલે 2 ગુણ્યા ત્રિજ્યા, ત્રિજ્યાના ડબલ કરીએ તો ત્રિજ્યા કેટલી છે 35, તો 35 ગુણ્યા 2 કેટલા થાય 70, ડાયરેક્ટ લખું છું અહીંયા 70 મીટર। હવે અહીંયા પાઈ અને આરની કિંમત મૂકી અને સાદુરૂપ આપીએ તો પાઈની જગ્યાએ લખાય 22/7 ગુણ્યા આર તમને આપેલા છે 35 મીટર। આનું સાદુરૂપ અલગ આપીએ અને એની અંદર આપણે 70 ઉમેરી દઈએ। અહીંયા જુઓ 7 પંચું 35, અહીંયા આવી જાય 5, 22 ગુણ્યા 5 કરીએ તો 22 પંચું 110 થાય, 110 વત્તા 70 કરીએ એટલે 180 મીટર તમને અહીંયા અંતર મળે છે। મતલબ કે અર્ધવર્તુળાકાર બગીચાની ફરતે એક આંટો મારવો હોય તો ટોટલ કેટલું અંતર કાપવું પડે, 180 મીટર અંતર કાપવું પડે।